નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. ભુવનેશ્વરમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે આઝાદીની લડતમાં આદિવાસીઓનું યોગદાન ઉત્તમ ખ્યાતિ પામે તે માટે દેશભરમાં 50 વર્ચ્યુઅલ મ્યુઝિયમ ઊભા કરાશે, જેથી ભાવિ પેઢી વનવાસીનું બલિદાન કેટલું મહત્વનું હતું તે જાણી શકશે. 1857ના વિપ્લવમાં પાઇકા બળવા વખતે ઓડિશાના વનવાસીનું બલિદાન પહેલી વખત આજે પ્રધાનમંત્રીના હાથે કદર પામ્યું હતું. પાઇકા બળવાની આગેવાની લેનાર રઘુ દિવાકર, લક્ષ્મણ નાયક, ચાકી ખૂટિયા, બક્ષી જગબંધુ, વીર સુરેન્દ્ર સાંઈ અને નિર્મળ મુંડાના વંજન પરિવારને રાજભવન બોલાવીને પ્રધાનમંત્રીએ તેમનું બહુમાન કર્યું હતું. આઝાદી માટે સંઘર્ષ કરવાનો યશ માત્ર કેટલાક પરિવારના ખાતે ચડાવી દેવાના ઇતિહાસ ઉપર ભારોભાર નારાજગી પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે બોટાદમાં એટલું ભવ્ય સુશોભન થયું છે કે શહેરની ઇતિહાસમાં પહેલી ઘટના હશે. આખા ગામની કોઈ સડક બાકી નથી જેના ઉપર મોદી સાહેબનો ફોટો ધરાવતું વિશાળ હોર્ડિંગ મુકાયું ન હોય. બોટાદ પંથકનું જળસંકટ ભૂતકાળ બને તેવી સૌની યોજના વડે નર્મદાનું પાણી પાઇપલાઇન વડે અહીં લાવી 9 જળાશય ભરવાના છે. સૌની યોજના લિંક 2ના પહેલા તબક્કાનું લોકાર્પણ અને બીજા તબક્કાનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી બોટાદમાં કરવાના છે. ₹1500 કરોડના ખર્ચે પહેલો તબક્કો પૂરો થતા 1.25 લાખ એકર જમીનને સિંચાઈ મળશે. લિંક 2નું ભૂમિપૂજન થતા ₹1,659 કરોડના કામોની શરૂઆત થશે. સૌની યોજના મારફતે બોટાદ, ગઢડા, ભાવનગર, પાલીતાણા, ઉમરાળા અને ગારિયાધારને પીવાનું પાણી ઉપલબ્ધ થશે. દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું આદિવાસી મહિલા સંમેલન બાજીપુરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન સાંભળવા માટે યોજાનાર છે. ઉનાળાની બપોરે કાર્યક્રમ હોવા છતાં મહિલા મેદનીને જરાય અગવડ પડે નહીં તેવો વાતાનુકૂલિત ડોમ તૈયાર કરાયો છે. તો ઓડિયન્સમાં ઠેર ઠેર સીસીટીવી સ્ક્રીન ગોઠવાયા છે, જેથી ત્યાં બેઠેલી બહેન દીકરીઓ અને ભાઈઓ એવું અનુભવી શકે કે મોદી સાહેબ તેની ખુદ નજદીકથી પ્રવચન કરી રહ્યા છે. આદિવાસી સમાજ વ્યવસ્થામાં રૂપિયા પૈસાનો કારોબાર મહિલાના હાથમાં હોવાથી તેમના ઉત્થાન માટે પ્રધાનમંત્રી કંઈક નવી વાત મૂકશે તેવી ગણતરી સૌ કોઈ મૂકી રહ્યા છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રનો આજે સ્થાપના દિવસ હોવાથી રેડિયો પ્રેમી આલમને ફ્લેશબેકમાં સરી જવાનો અવસર મળ્યો છે. એ દિવસ હતો 16મી એપ્રિલ 1949. ગુજરાત કોલેજ પાસે આવેલા શોધન પરિવારના નાનકડા બંગલામાં તેનો પ્રારંભ થયો. પાછળના મેદાનમાં નગરજનોની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલના રેડિયો સંદેશાથી તેનો પ્રારંભ થયો. જય જય ગરવી ગુજરાત ગીત ગવાયું હતું. ગુજરાતમાં આકાશવાણીનું કેન્દ્ર બન્યું તે પહેલા વડોદરાનું ડાયમંડ જ્યુબલી બ્રોડકાસ્ટિંગ સ્ટેશન હતું. ગાયકવાડ સરકાર દેશમાં સામાજિક જાગૃતિના તેઓ સૂત્રધાર હતા. દેશ વિદેશથી જ્ઞાન વિજ્ઞાનના ખેરખાઓને વડોદરા લાવી તેઓ નગરને દીપાવતા. તેમાં ફયાઝ ખાન, ત્રિકમ ગજ્જર, અરવિંદ ઘોષ જેવા રત્નો હતા. રેડિયોના ઉદ્ઘોષક હતા સુબંધુ ત્રિવેદી. હજી લોકો આકાશવાણીમાં સમાચાર આપનાર લેમ્યુલ હેરી અને તેના અવાજને યાદ કરે છે. રોટરી ક્લબ ઓફ કાંકરિયા દ્વારા આજે ગુજરાત ગૌરવ દિનના ઉપક્રમે મણિનગર ખાતે મણિનગરની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મણિનગરની વિવિધ સેવાઓ દર્શાવતા ફોટા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. પૂર્વ સાંસદ હરીન પાઠક તથા ધારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મણિનગરની સમસ્યાઓ અને તેને કેવી રીતે નિવારી શકાય તે માટે લોકોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા. આમ દેશ અને દુનિયામાં મણિનગર એક મોડેલ બને તે માટે મણિનગરની ઝાંખીનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુડ ફ્રાઇડે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નિર્વાણ દિવસ છે. તેના 3 દિવસ બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનઃજીવિત થયા હતા. તેની ઉજવણી ઈસ્ટર સન્ડે તરીકે કરવામાં આવે છે. આજે અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરના દેવળોમાં ઈસ્ટરની ઉજવણી કરવામાં આવી હતી. નારણપુરામાં લોયલા ચર્ચમાં ખાસ પ્રાર્થના અને ગીતો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને યાદ કરવામાં આવ્યા હતા. ખ્રિસ્તી ભાઈ બહેનોએ મીણબત્તી પ્રગટાવીને ઈસુ ખ્રિસ્તના પુનઃજન્મ અંગે ખુશી વ્યક્ત કરી હતી.
ગાંધીનગર નજીકના પેથાપુર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 2 દિવસીય સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના 8 વોર્ડના યુવા ખેલાડીઓ તેમાં કબડ્ડી, વોલીબોલ અને ક્રિકેટ મેચ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. યુવા શક્તિ રમતગમતમાં ઉત્સાહ ધરાવતી હોવાથી રાજ્યના યુવાનોને ભાજપ સાથે જોડાવા માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા શક્તિને પક્ષ સાથે જોડવા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાજ્યભરમાં નવતર પહેલ કરી છે. રમતોત્સવમાં વિજેતા રહેનારી ટીમ પ્રદેશ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.